દોસ્તો હવે સિગરેટ પીવા માટે જેવો દુકાનેથી માચિસ લઈને ખોલે છે ત્યારે તો એની અંદર સોનાની ચેન હોય છે. તો આ જોઈને આપણે વિચારવા લાગે છે કે બીજી માચિસ ખોલીને જોઉં કે એની અંદર શું નીકળે છે. અને બીજી માચિસ ખોલે છે તો એની અંદર પણ સોનાની ચેન હોય છે. તો આ જોઈને કહે છે કે લાગે છે કે આખા બંડલની જેટલી પણ માચિસ છે બધામાં સોનાની ચેન છે. કામ કરું આખું બંડલ જ ખરીદી લેવું. પછી દુકાનદારને કહે છે કે અંકલ તમે મને આખું આ માચિસનું બંડલ આપી દો. એટલામાં તો દુકાનદારના મોબાઈલ ઉપર મંત્રીજીનો કોલ આવી જાય છે અને કહે છે કે તમે હજુ સુધી મારું માચિસનું બંડલ કેમ નથી પહોંચાડ્યું. તો અંકલ બોલે છે કે હા હું થોડીક વારમાં મોકલાવી દેવ છું. અને આદમીને કહે છે કે ભાઈ સાહેબ તમને હું આ બંડલ નહીં આપી શકું કેમ કે મંત્રીજી ખાસ તેમના માટે આ માચિસ જાપાનથી મંગાવે છે. તો વિચારવા લાગે છે કે મંત્રીજી જાપાનથી સોનું સપ્લાય કરે છે પણ અંકલને કઈ ખબર નથી. હું વધારે પૈસા આપીને આ બધી માચિસ ખરીદી લેવું. અને અંકલને કહે છે કે અંકલ હું તમને 20,000 રૂપિયા આપું છું તમે મને આ બંડલ આપી દો. તો અંકલ પણ પૈસાની લાલચમાં આવીને એને માચિસનું બંડલ આપી દેશે. પણ હવે આગળ એની સાથે જે થાય છે જોતા પહેલા વિડીયો પર એક લાઈક કરીને કોમેન્ટની અંદર જય શ્રી રામ જરૂર લખી દેજો. અસલ में बड़ी सोना की चैनल नकली હોય છે.